મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરદાર આવાસ યોજના વિશે, જેમના અરજી ફોર્મ ક્યાંથી મળશે, 40,000 રૂપિયા સુધીની સરકારી સહાય તમને મળવાપાત્ર છે. યોજનાનો લાભ કોને મળશે, અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ સૌપ્રથમ યોજનાનો હેતુ શું છે. તો અહીં ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેતમજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની આ યોજના છે, જે સન 2019-72થી અમલમાં છે. મફત પ્લોટ મફત ઘર એ સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના 1997થી અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવણીની જોગવાઈ કરવામાં આવેલી છે, જેથીને લાભાર્થી કુટુંબ સરકારી સહાયથીને પોતાનું મકાન બનાવી શકે છે. તો અહીં મિત્રો, મફત પ્લોટ તમને મળવાપાત્ર છે. એના ઉપર તમારે મકાન બાંધવું હોય તો તમને આના માટે સહાય છે એ મળવાપાત્ર રહેશે. ઉપરાંત પ્લોટ ફાળવણી માટે જમીન સંપાદન કરવા તેમજ પ્લોટ વિકાસ માળખાકીય સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વીજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઈ છે એ કરવામાં આવેલ છે, જેથી મફત પ્લોટ વિસ્તરણના લાભાર્થીઓને ખૂટતી સગવડો છે એ પ્રાપ્ત થઈ શકે. આગળ વાત કરીએ તો રાજ્યમાં 17થી લઈ અને 20ની BPL સ્કોર ધરાવતા મોટા ભાગના ઘર વિહોણા લાભાર્થીઓને આવરી લેવાતા વર્ષ 2023માં કાચા આવાસ ધરાવતા પાત્ર કુટુંબોને આવરી લીધા હતા. ત્યારબાદ તારીખ 8/8/2013ના પંચાયત વિભાગના એક ઠરાવમાં 17થી 20 સુધીના સ્કોર ધરાવતા BPL કુટુંબોને ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વાત કરીએ લાભ કોને મળવાપાત્ર છે. તો કે ગુજરાત રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેતમજૂરો તથા ગ્રામ્ય જે કારીગરો છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વાત કરીએ સહાયની વિગત વિશે, તો વર્ષ 2010થી આ યોજના હેઠળ 45,000ની સહાય 3 હપ્તામાં આપવાની જોગવાઈ હતી. પ્રથમ હપ્તો 21,000, બીજો હપ્તો 15,000 અને ત્રીજો હપ્તો જ્યારે બાંધકામ પૂર્ણ થાય ત્યારે 9,000 રૂપિયા તરીકે તમને આપવામાં આવતો હતો. અહીં મિત્રો એક વેબસાઇટ પણ આપેલી છે, જે તમે જોઈ શકો છો, એની મુલાકાત લઈ અને વધુ માહિતી મેળવી શકો છો. હવે વાત કરીએ સરદાર આવાસ યોજના 2 વિશે. અહીં મિત્રો, જે સરદાર આવાસ યોજના 1 હતી એમાં માત્ર BPL કુટુંબોને જ આવરી લેવામાં આવેલા હતા, પરંતુ આમાં અન્ય કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો જોઈએ, રાજ્ય સરકાર સરદાર આવાસ યોજના 1 હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતા મોટા ભાગના BPL કુટુંબોને આવરી લેવામાં આવતા BPL સિવાયના જે કાચા આવાસ ધરાવતા કુટુંબો છે તેમને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના 2 તરીકે અહીં પંચાયત વિભાગનો ઠરાવ 18/2/2014થી અમલમાં મૂકવામાં આવેલો છે. તો મિત્રો, જે BPL કુટુંબો હતા તેમને તો સહાય મળતી જ હતી, પરંતુ હવે BPL સિવાયના જે કુટુંબો છે એને સરદાર આવાસ યોજના 2ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે BPL ન હોય તો પણ એને સહાય છે એ મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો કોને લાભ મળવાપાત્ર છે, તો કે BPL સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનાનો લાભ છે એ મળશે. સહાયની વિગત, આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ 1 લાખ સામે રાજ્ય સરકાર દ્વારા 40,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. આગળ વાત કરીએ તો પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે 10,000, બીજો હપ્તો લિન્ટર લેવલ સુધી પહોંચે ત્યારે 20,000 રૂપિયા અને ત્રીજો હપ્તો તમારું બાંધકામ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ત્યારે તમારે 10,000 રૂપિયાની અહીંયા જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. એની વેબસાઇટ ઉપરથી તમે વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ અરજી છે એ તમારે કેવી રીતે કરવાની છે. તો લાભાર્થીઓએ અરજીપત્રક મુજબ જરૂરી દસ્તાવેજ સાથે અરજી છે એ તાલુકા વિકાસ અધિકારી, એટલે કે મિત્રો તમે જે તે તાલુકાની અંદર રહેતા હો ત્યાં TDO અધિકારી હોય છે, તો એમની કચેરીએ જઈ, જે કચેરી છે એ તાલુકા પંચાયત કચેરી છે, તો ત્યાં જઈ અને તમારે આ અરજી છે એ કરવાની રહેશે. અરજી સાથે અરજદારનો ફોટો, કાચા આવાસનો ફોટો, ત્યાર પછી બાંધકામના ફોટા સમય અંતરે રેકર્ડ માટે મોકલવાના રહેશે. અરજીપત્રક નમૂનો પંચાયત વિભાગની વેબસાઇટ ઉપર પણ તમને આપવામાં આવેલો છે. તો એ વેબસાઇટની લિંક પણ તમે જોઈ શકશો, અહીંયા તમને જોવા મળે છે. એના ઉપર જઈ અને તમે ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અરજી મંજૂર કોણ કરી શકે, તો કે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતની કચેરી દ્વારા એ છે એ મંજૂર કરવામાં આવી શકે છે. અરજીપત્રક સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એનું લિસ્ટ હવે આપણે જોઈ લઈએ.
તો વાત કરીએ મિત્રો બીપીએલનો એક તો દાખલો, જો તમને અહીંયા સરદાર આવાસ એકનો લાભ મળતો હોય અને બીપીએલ કાર્ડ તમારી પાસે હોય તો તમારે એ દર્શાવવાનું રહેશે. જો બીપીએલ કાર્ડ ન હોય તો એમાં કંઈ ફરજિયાત નથી. સરદાર આવાસ યોજના 2માં પણ તમને લાભ મળવાપાત્ર છે. રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ છે. જાતિનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગત જેમાં પાસબુકની નકલ તમારે જોડવાની રહેશે. મકાન આકારણીની વિગતનો એક પ્રમાણિત દાખલો જે તલાટીની સહીવાળો તમારે અહીં રજૂ કરવાનો છે. બાહેંધરી પત્રક આપવાનું છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓએ જો યોજનાનો લાભ લીધેલો હોય તો એ આ યાદીમાંથીને બાદ કરવાના રહેશે. મિત્રો અહીં જો તમે ઇન્દિરા આવાસ યોજનામાં પહેલે લાભ લઈ લીધો છે તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એના ઉપર તમારે છે એ ફોર્મ ભરી દેવાનું રહેશે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.